સુરત કે જ્યાં દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈ અને કોંગ્રેસ મેદાને છે. કોંગ્રેસ તરફથી આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીમાં શહેર કોંગ્રેસ, ગુજરાત યુથ કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા. વનિતા આશ્રમ ગ્રાઉન્ડથી લઈ પોલીસ કમિશનર કચેરી સુધી આ 1.5 કિલોમીટરની રેલીનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસનો આરોપ છે કે સુરત સહિત રાજ્યભરની કોલેજો અને શૈક્ષણિક વિસ્તારોમાં હવે ડ્રગ્સ પેડલરો સોફ્ટ ટાર્ગેટ યુવાનોને બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. તાત્કાલિક અસરથી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને બંધ કરાવવા જોઈએ. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. એટલું જ નહીં, વિધાનસભામાં પણ ડ્રગ્સના ગંભીર મુદ્દે સરકારને ઘેરવાની ઉચ્ચારી ચીમકી. સુરત કે જ્યાં દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈ અને કોંગ્રેસ મેદાને છે. કોંગ્રેસ તરફથી આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીમાં શહેર કોંગ્રેસ, ગુજરાત યુથ કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા. વનિતા આશ્રમ ગ્રાઉન્ડથી લઈ પોલીસ કમિશનર કચેરી સુધી આ 1.5 કિલોમીટરની રેલીનું આયોજન કરવામાં આવ્યું.